કચ્છમાં ઓવરલોડ ચાલતા વાહનોના કારણે અકસ્માતના બનાવોમાં દિવસાદિવસ વધારો નોંધાઈ રહ્યો છે। તેવામાં એક આવો જ બનાવ કચ્છના પાટનગર ભુજ શહેરમાં આજે પ્રકાશમાં આવ્યો છે। વાત કરીએ ભુજના પાલારા પાસેના વિસ્તારની। એક પછી એક 3 ગાડી એક સાથે અથડાતા આ અકસ્માતમાં 3 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ત્યારે અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સ્થાનિક યાકુબ મુતવા સાથે વાતચીત કરવામાં આવી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ જ્યારે હાજીપીરના પદયાત્રીઓની અવરજવર આ રસ્તા પરથી ખૂબ જ વધારે માત્રામાં રહેતી હોય છે, ત્યારે 1 મહિના અગાઉ અમારા દ્વારા સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી કે આ રસ્તા પરથી ઓવરલોડ વાહનો, મીઠાના વાહનો અને પવનચક્કીની જે ગાડીઓ પસાર થાય છે તે ગાડી પર રોક લગાવવામાં આવે અને તેના પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માંગ સ્થાનિક તંત્ર સમક્ષ કરવામાં આવી હતી। પરંતુ કદાચ સ્થાનિક તંત્રએ આમાં નિરસતા દાખવી અને તેમના દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા। ત્યારે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આજે 3 વ્યક્તિના મોત થયા છે તે તંત્રની તેમજ આરટીઓ તંત્રની બેદરકારીના કારણે થયા છે, કારણ કે 1 મહિના અગાઉ તંત્રને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેના દ્વારા કોઈ જ પગલાં લેવામાં ન આવ્યા, કારણ કે તેમના ઓવરલોડ ગાડીઓવાળા પાસેથી હપ્તા ચાલતા હોય છે અને તેઓ હપ્તા વસૂલવામાં જ મસ્ત રહ્યા। તેના કારણે નિર્દોષ 3 લોકોને પોતાનો અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આવા ઓવરલોડ ચાલતા વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે। આવો આ અંગે વધુ સાંભળીએ સ્થાનિક યાકુબ મુતવાના શબ્દોમાં। મારું નામ યાકુબ મુતવા। આ એક્સિડન્ટ તંત્રની લાપરવાહીને લીધે થાય છે। અમે તંત્રને 1 મહિના પહેલે લેટર આપ્યો હતો કે જ્યાં સુધી હાજીપીરનો મેળો ચાલુ છે ત્યાં સુધી ટ્રાફિક સમસ્યા વધુ થાય છે, ત્યારે આ ટ્રકો બંધ કરો। પણ તંત્રને પવનચક્કીની ટ્રકો અને નમકની એ બંધ જોતી નથી, કારણ કે તંત્રના હપ્તા બંધ થાય તંત્રને પોસાતા નથી। રોડ લોહીમાં તબદીલ થઈ જાય એમાં તંત્રને રસ છે, પણ રોડ બંધ થાય અને 15-20 દિવસ નમકનો ધંધો બંધ થાય એ તંત્રને નથી પોસાતો। ખાવડા રોડ ઉપર લગભગ પાછલા 6 મહિનામાં 15 જેટલા આશાસ્પદ યુવાનોના મોત થયા છે, જેનું જવાબદાર આ કચ્છનું વહીવટી તંત્ર, આરટીઓ અને પોલીસ વિભાગ છે, જે બધા લોકો જાણે છે, રાજકીય લોકો પણ જાણે છે, છતાં નમકનું મોટી કંપનીઓ હોવાના કારણે એના ઉપર કોઈ પણ કાર્યવાહી થતી નથી। નશામાં અને એલઈડી લાઇટોમાં ડ્રાઇવિંગ થઈ રહી છે એનું પણ અમે તંત્રને પત્ર આપ્યો હતો, પણ તંત્ર પોતે પોલીસ પ્રશાસન ત્યાં દારૂ પહોંચાડવા મદદ કરે છે અને ઠેક ઠેકાણે જેટલી પણ હોટલો છે ત્યાં દારૂ મળે છે, જેમાં પોલીસ અને બધા ખાતાઓ જે છે એ ઇન્વોલ્વ છે, અન્યથા ગાંધીના ગુજરાતમાં દારૂ ન મળે। ત્યારે 3 ટોટલ વ્યક્તિઓના મૃત્યુ થયા છે, એ પરિવાર માટે અફસોસજનક છે અને એક આઘાત સમાન છે। પરિવારને સબર મળે એવી બધા દુઆ કરી શકો, પણ આ હકીકતમાં તંત્રની બેદરકારીના કારણે આ અકસ્માતો થાય છે।